તો આજે આપણે વાડી આવ્યા છીએ તો પૂછવી વિક્રમભાઈને શું ચાલે છે અહીંયા હાલવામાં તો આપણે દાળ બનાવવાની છે આજ દાળનો પ્રોગ્રામ એમાં દાળ જો આપણે ઘરેથી બાફીને લાવ્યા 4 જો આ દાળ બાફેલી છે પછી અહીંયા આવીને આપણે ટમેટા કાપીએ છીએ ને અક્ષયભાઈ છે એ ડુંગળી સુધારે છે તો અક્ષયભાઈ તમારે ડુંગળી બતાડી ગયો હજી તો સંખ્યા બધી આવવાની છે આપણે 8 જણાની દાળ છે આ ઠીક અને એમાં દાળમાં 4 દાળ આપણે ભેગી રાખવાની છે તો હવે તમે જોઈ શકો છો કોથમરી લીંબુ ને ટમેટા ને કેવી રીતે સરસ લાગે છે અક્ષયભાઈ ડુંગળી પણ સરસ ઓલી કરી નાખી છે કાપી નાખી ટમેટાનું કટિંગ પણ સરસ થાય છે જોઈ શકો છો ટમેટાનું કટિંગ ભાઈ એક નંબર જોવો તમે ટમેટાનું કટિંગમાં કાંઈ ઘટે નહીં તમારે કટરમાં નાખ્યા એવા જ હોય તો જ મજા આવે દાળમાં નકર પછી મોઢામાં અમુક નંબર પછી એવા છે મોઢામાં એવા મજા ન આવે ને હજી સુલાના તો કઈ ઠેકાણા છે નહીં સુલો તો હજી ક્યાં કામ અંધારામાં રખડતો હોય છે બાકાસ તો છે તો ઘરે આટો થાય જો ઓલા ભાઈ જો એના હાથ માર્યું બાકાસ હા એને પાછો બહુ શોખ દાળ ખાવાનો આને ટપુરિયાને દાળ ખાવાનો બહુ શોખ છે તમે પણ કેદી આવો દાળ ખાવા જોઈ શકો છો અત્યારે બધી વસ્તુની ક્યાર થઈ રહી છે અને यहाँ पर है આ આપણે જોઈ શકો છો કૂવો છે બાજુમાં નાવાની મજા આવે ને બધી સુવિધા ઉપલબ્ધ છે અહીંયા વાડી એટલે એક નંબર વાડી તે જોઈ શકો છો પોપૈયા પણ આવેલા છે એના પોપૈયા થાય મોટા મોટા હો ક્યારેક દેખાડશું આપણે નેક્સ્ટ વ્લોગમાં પોપૈયાને પણ લઈશું અત્યારે તો દાળ ચાલે છે તો હવે આપણે જોઈ શકીએ છીએ સુધાર્યા પછી તો આપણે જોઈ શકીએ છીએ અક્ષયભાઈને કાંઈક ડુંગળીનું કટિંગ ફાવ્યું નહીં તે અત્યારે કેપ ઉતરી ગયો માવો બનાવે છે તો વિક્રમભાઈ ડુંગળીનું કટિંગ કરે છે તો આપણે જોઈ શકીએ છીએ તેની કટિંગ કાંઈક અલગ જ હોય છે બધાથી જુઓ આમાં કાંઈ તમારે કટરથી કટિંગ કરવાનું ને આપણી સાકું હાલે હો અક્ષયભાઈને કાંઈ ફાવ્યું નહીં ને આ કટિંગ કાંઈક અલગ જ લાગે બધાથી હા ઓલા પાણીપુરી વાળા કાપે જેમ ઉપાડ્યું ઓ કટિંગ એ સારું દેખાવામાં તે બધી રીતે તો અક્ષયભાઈ તો માવો ખાય છે જોઈ શકો છો હાલો તમારે ખાવો હોય તો માવો હું ખાવું પણ મને ન હોય એમ ભાઈ જો મને ન આપ્યો આપે છે જોવો છે હવે મારે ખાવો નથી ત્યારે દેશી માવો છે દેશી ડુંગળી નારાયર માવો ખાવ તો ચાલે તો આપણે જોઈ શકો છો અક્ષયભાઈ અત્યારે ચૂલો જગી રહ્યા છે કેમ લાગે જગી જાહે કે જગી જાય ને ભલા મને પહેલી વાર છે એટલે કહું અરે જગ્યા હું નહીં તપેલું આપણે જોઈ શકો છો અહીંયા પડ્યું છે હજી તેલ ન પાય કઈ ખબર છે નહીં તેલ ગામમાંથી આવે છે તેલ તો હજી ગામમાં છે ગામમાંથી આવે ત્યારે થાય ને તેલ આપણે દાનાભાઈને માથે છે હવે જ્યારે લઈને આવે ત્યારે હજી દાનાભાઈ પણ આવ્યા નથી અને તેલ પણ આવ્યું નથી તો જોઈ શકો છો ચૂલો તો આપણો એકદમ તૈયાર થઈ ગયો છે હવે આપણે બધી વસ્તુ તરફ જઈએ ચૂલો જગી ગયો ભાઈ ચૂલો પણ જગી ગયો અહીંયા આપણું તપેલું રહ્યું તમે જોઈ શકો છો કે અહીંયા ટમુભાઈ ઓલું લાવો ટમેટા કોથમરી પછી ડુંગળી છે લીંબુ આપણા અહીંયા પડ્યા બધું ચાર આગળ બધું તમામ વસ્તુ આગળ ચાર થઈ જાય થોડીક વાર લાગશે હજી તેલ આવે પછી બધી વસ્તુ તો તમે જોઈ શકો છો બધી ક્યારી થઈ રહી છે દાનાભાઈ પણ આવી રહ્યા છે તેલ લઈને આ અમારે કલાકાર છે ભરતભાઈ કલાકારભાઈ ભરતભાઈ અને દાનાભાઈ પણ આવી ગયા છે તેલ લઈને આવ્યા તેલ લાવો આપણે જોઈ શકો છો તેલ ને પણ આપણે જોઈ શકો છો અહીંયા ચૂલો પણ સળગી ગયો છે અક્ષયભાઈ સળગાઈ નાખ્યો તેલ ની વાટ હતી હવે આવી ગઈ આપણે જોઈ શકીએ છો ગ્રેવી ડુંગળી પાકી ગઈ ને હવે ટમેટા નાખ્યા છે અને હવે આમાં મીઠું થોડુંક ઉપરથી નાખી દઈએ ને એટલે પાકી જાય એમ કાંઈ કા નીકળો છે શોર્ટ વિડીયો તમ કરો
હવે આને હલાવતું રહેવાનું પાછું નકર ફાટી જાય નકર ફાટી જાય લા તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ બનવા આવી રહી છે. બસ ટમેટા પાકી ગયા છે. હવે મરચું નાખીએ આપણે જરૂરિયાત પૂરું. હવે અમારે એક ભાઈને તો લગભગ જેવું તેવું વધી ગયું હોય ને તો કાઢી જાય છે. તો તમે જોઈ શકો છો મરચું નાખ્યું ત્યારબાદ ગ્રેવી બની ગઈ. તો તમે જોઈ શકો છો આપણે ગ્રેવી પણ એન્ડમાં આવી ગઈ. ત્યારબાદ આપણે દાળ નાખવાની છે. તો દાળ વિક્રમભાઈ નાખે છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણી દાળ ક્યાર થઈ રહી છે. હા તો દાનાભાઈ તમારે દાળ વિશે કઈ કેવું છે? બસ આનંદ છે, ખાવી છે. ભૂખ કેવી લાગી છે તમને? માપે તારે ભૂખ કેવી લાગી? મને તો બહુ ભૂખ લાગી. ઠીક. તો આપણી દાળ તમે જોઈ શકો છો. કાંઈ ઘટે નહીં હો. દાળ એકદમ સરસ થઈ રહી છે. પાણી નાખવું તો થઈ જાય. હા બવણીમાં નાખો એટલે આમાં વિસરણ થઈ જાય અને દાળનો સ્વાદ પણ સરસ આવશે ને જોઈ શકો છો તમે કેવી રીતે બની રહી છે. અક્ષયભાઈ તમારા દાળ વિશે કઈ કેવું છે? ના આપણે તો કાંઈ કેવું નથી. મને તો ભૂખ લાગી છે અત્યારે. તો આપણે રસોઈયા શ્રી વિક્રમભાઈને પૂછીએ દાળ વિશે. હવે આમાં મને તો ભાઈ તમે શાખો ને પછી કયો દાનાભાઈ, બરોબર ને? હા તમે હું તો વખાણ કરું જ તે ભાઈ. હું હું તો આમ નામ કહું બહુ સારી છે, પણ તમે શાખો ને ભાઈ. તમે કયો એ હાસું પડે. અત્યારે દાળ તો જોવામાં તો ખૂબ જ સરસ લાગે છે. હા એક વસ્તુની ખામી છે, હાણા જીરું નથી. ઓલી ક્યાં કરી આપણે લ્યો તો હવે કાંઈ નહીં, એમાં કાંઈ ઘટે નહીં. આખું જીરું નાખ્યું ને આપણે. આપણે જોઈ શકો છો કસ્તુરી મેથી ઉપર છે, સ્વાદ હાટું નાખે છે. હવે એમાં છે ને લીંબુ નાખવાના છે. લીંબુ તો આપણા સામે પડ્યા છે. હા હું લેતો હું.